તાજેતરમાં પાનોલી પોલીસ સ્ટેશનને મિલકત સંબંધી ગુનાઓ જેમાં ખાસ કરીને વાહન ચોરીના ગુનાઓને ડિટેક્ટ કરવામાં ખૂબ અગત્યની સફળતા મળેલ છે. જે અંતર્ગત તાજેતરમાં વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યો છે. જેમાં 3 ઈસમોની બનેલી ગેંગ જે છે તેને પકડી પાડવામાં સફળતા મળી છે. જે આરોપી જે છે એ અમન અસલમ રહેમાનભાઈ મુલતાની, ગૌતમ ઉર્ફે કામલી રમેશભાઈ પઠારે તથા આરતી કે જે અમનભાઈ અસલમભાઈ મુલતાનીના પત્ની છે તેને પકડી પાડવામાં આવ્યા છે. જેમની પાસેથી કુલ 4 જેટલા વાહનો જેમાં એક્ટિવા, રોયલ એનફિલ્ડ બુલેટ, કેટીએમ મોટરસાયકલ તથા સ્પ્લેન્ડર મોટરસાયકલ છે એને રિકવર કરવામાં આવ્યો છે. લગભગ આ ટોટલ મુદ્દામાલ છે એ 4 થી 5 લાખ ઉપર નો મળી આવેલ છે. આ ગુનામાં અગાઉ પણ જે પોલીસ સ્ટેશનોમાં ગુના બન્યા હતા તેને પણ ડિટેક્ટ કરવામાં પાનોલી પોલીસને સફળતા મળી છે. જેમાં અંકલેશ્વર રૂરલનો પોલીસ સ્ટેશનનો 2025 નો ગુનો, કોસંબા પોલીસ સ્ટેશનનો 2025 નો ગુનો તથા પલસાણા પોલીસ સ્ટેશનના 2025 ના ગુનાને ડિટેક્ટ કરવામાં પોલીસને સફળતા મળી છે. આ જે છે ગેંગ એ લગ્નમાં જે બેન્ડ આવ્યો હોય ત્યાં બેન્ડમાં જઈ અને ત્યાં નાચવા માટે જાય અને ત્યાંથી આ પ્રકારની ગાડીઓ જે છે તેની ચોરી કરવાની એમો સાથે કામગીરી કરતા હતા. તે પૈકી જે ગૌતમ ઉર્ફે કામલી જે છે તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદના ગંગાપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશનના 2-3 ગુનાઓમાં પણ તેની વિરુદ્ધ દાખલ થયેલા છે. એટલે એક પ્રકારે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તો એક અગત્યનો ગુનો ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. સર, આમાં જે મહિલા છે તેની મુખ્ય ભૂમિકા શું હતી છે? આ મહિલા જે છે તે એના પતિ સાથે ગેંગના એક ભાગ રૂપે આ પ્રકારનું જે બેન્ડ કે જે લગ્ન હોય છે ત્યાં લગ્ન પ્રસંગે સાથે જતા હોય છે અને જાણે નેચરલ કોર્સમાં ત્યાં મહેમાન તરીકે આવ્યા હોય તે રીતે જઈ અને ત્યાં આવી કોઈ પણ બાઇક કે મળી આવે તો એને ચોરીને એક ગેંગને એક વ્યક્તિ તરીકે તે રોલ ભજવતા હોય છે. હજુ કોઈ આરોપીની સંડોવણી હોઈ શકે કે વધુ વાહનો? એ બાબતે તપાસ ચાલુ છે. કોઈને સંડોવણી મળી આવશે તો પોલીસ એમાં આગળની કાર્યવાહી કરશે.